તો આજના પરોઠા છે આધા હે ચંદ્रमा રાત આધી रह न जाए तेरी मुलाकात आधी मुलाकात आधी आधा है चंद्रमा। હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. ને વાગી ગયા છે, જોઈ લો 8:05 થઈ ગઈ છે. તો આજે ડિનરમાં બને છે પનીર પરાઠા અને સાથે ગરમા ગરમ ચાય. બસ આજે સિમ્પલ જમવાનું છે, કેમ કે કાલે પીઝા બહુ હેવી ખાઈ લીધા અને બપોરના પણ અમે પીઝા જ ખાધા હતા, એટલા માટે હવે પનીર પરાઠા ખાશું. તો જો ઘઉંનો લોટ લઈ લીધો છે, એમાં નાખી લે મીઠું, સાથે નાખી લેશું આપણે સફેદ તલ અને લોટમાં નાખી દે દહીં, સાથે નાખવાનું છે ફુદીનો. જો મેં અહીંયા બારીક બારીક ચોપ કરીને રાખ્યો છે ફુદીનો, તો ફુદીનો નાખી લે. ફુદીનો છે, કોથમીરી છે, એટલા બધા ના, લોટ મઠવામાં ખાલી ફુદીનો નાખવાનો છે. મરચા બહુ ઓછા છે, પછી કાપી લેશું પાછા, એ તો પનીરના જે બનાવશો ને એમાં. ઓકે, તો હવે હું આ પેલા લોટ મઠી લઉં ને પછી પનીરનું બધું તૈયાર કરીએ. ઓકે, બસ બીજું આમાં કાંઈ નાખવાનું નથી. આમાં ફુદીનો નાખે ને ફ્રેન્ડ્સ પનીર પરાઠામાં, તો એક જે લોટનો ટેસ્ટ છે ને બહુ સ્વાદ લાગે છે, મિન્ટી મિન્ટી થાય. હા, એટલે. અને જોઈ લો ત્યાં પનીર આવી ગયું છે, એટલે પનીરના નાના નાના ડાઈસ કરવાના છે અને પનીરની ગ્રેટ કરવાનું છે. ઓકે, તો પનીરને આખું ગ્રેટ કરવાનું છે અને પછી એમાં નખાશે બધા મસાલા. એટલે લોટમાં તો આપણે ખાલી ફુદીનો નાખ્યો છે ને તલ નાખ્યા છે એટલું જ, ને નમક શમક ટાટાકા નમક. તો જોઈ લો હવે તેલ, સફોલા ગોલ્ડ ઓઇલ, વીટી કાઢવાની રહી ગઈ, જોઈ લો. ચાલશે, હવે રેવા દો. તો વીટી નીકળી ગઈ સાઈડ પર ને લોટ મઠાઈ ઝટપટ. સ્લોગન થઈ ગયો. એકદમ સોફ્ટ લોટ નથી મઠવાનો, થોડો હાર્ડ. એ તો પરોઠા માટે તો થોડો હાર્ડ જ પણ જોઈએ આજે છે. આપણે પરોઠા કેવી રીતના શેપ આપવાની છે ને એ તમે જોતા રહેજો ફ્રેન્ડ્સ. ઓકે, તો મિત્રો તમે ધ્યાનથી જોજો આજના પનીર પરોઠા કંઈક ન્યૂ શેપમાં. તો બહેનો और ભાઈઓ, જોડી રહેજો મારા વ્લોગ ઉપર જોવા માટે પનીર પરોઠાની રેસીપી. પનીર પરોઠા તો પાણી ઉપર પાણી નંખાય છે, ખબર નથી પડતું કેટલું પાણી નંખાય છે. લોટ મઠવા પૂરતું તો જોવે ને. મુંબઈમાં તો વરસાદ આવતો નથી, ખૂબ જ ગરમી છે મિત્રો મુંબઈમાં. સોરી, બપોરના નાસ્તામાં કેળું ખાધું હતું ને જબાન ફીસલી ગઈ. એક સબસ્ક્રાઇબરનો મેસેજ હતો કે મુંબઈમાં ગરમી કેવી છે. બહુ જ ગરમી છે મિત્રો, બહુ જ ગરમી છે. મુંબઈ આવવાનો વિચાર કરતા હોય તો નહીં આવતા, બહુ ગરમી છે. ને વરસાદમાં બી આવશો તો બહુ કંટાળો આવશે. એના કરતાં મુંબઈ આવવું હોય ને તો દિવાળી ગાળામાં આવવાનું મુંબઈ. હા, તમારે આ ગણપતિમાં આવવાનું, મજા આવે. ગણપતિમાં બધે રોનક હોય. મુંબઈમાં ગણપતિમાં આવવાની મજા. બાકી તો તમે વરસાદમાં તમને કેમ બહાર ન નીકળી શકો, એટલું કંટાળો આવે. ને અત્યારે બી તમે આમ બહાર નીકળો સૂકા કપડાં પહેરીને ને લીલા થઈને પાછા અંદર આવો, એમ એવું છે. એક આપણા સબસ્ક્રાઇબરનો મેસેજ હતો કે કાલે તમે પીઝાનું પેકિંગ તો નહીં બતાવ્યું. તો ફ્રેન્ડ્સ એમાં શું છે કે પીઝાનું પેકિંગ કરવાનું છે, કેમ કે હતું બાજુના એક બિલ્ડિંગ છોડીને જ આપવાનું હતું. એટલે કેવી રીતના ખબર છે? પ્લેટ્સમાં જ અમે હા, કરીને આપ્યું છે. એક પ્લેટમાં આમ ઉપર નીચે વચ્ચે છીબું મૂકી ઉપર નીચે એવી રીતના બે પીઝા પાર્સલ થઈ ગયા. 5 ધક્કાની અંદર 10 પીઝા પાર્સલ થઈ ગયા ત્યાં. અને પાછા શું છે કે એ લોકો ઓન ધ સ્પોટ ખાવાના જ હતા, એટલે અમારે કઈ પેકિંગની કઈ મગજમારી નહોતી, સમજ્યા? જેમ આપવાના હતા એવી રીતના આપી દીધા. તો હું એ એકદમ લાંબે ઊભો છું, કેમ કે મેડમનું પછી માથું કપાઈ જાય છે. તો મને કેટલી બોલે છે કે મારું માથું કાપી નાખ્યું. તો જોઈ લો, અહીંયા એકદમ આખો કેમ ઓલો આમ શું કહેવાય, જે આખા દિવસનો હસબન્ડ ઉપર જે ગુસ્સો હોય ને એ લોટ ઉપર નીકળતો હોય. મનની ભડાસ કાઢતા હોય લોટ ઉપર. ગળું દબી દઉં, ગુદ્દી દબાવી દઉં, તમારા ખાવાનામાં વધારે મીઠું નાખી દઉં કરીને.
બરાબર ને મેડમ? તો જો હવે થઈ ગયો લોટ. બહુ સોફ્ટ નથી બાંધવાનો, થોડો આમ. ઓકે. પણ હું એમ કહું છું કે તમે આમાં કમ મરચું બરચું આ ટાઈપ કઈ મસાલો નાખ્યો નહીં? અરે આમાં નથી નાખવો, પેલામાં નાખવો. ઓકે, એટલે આ તમારે લોટ તો પ્લેન જ રાખવાનો છે. હા, લોટ તો પ્લેન જ ને. મેડમ નું માથું કપાઈ ગયું, પાછા બોલવાના છે. કોન્સન્ટ્રેટ કેમેરો લોટ ઉપર જ હતો. તો ચાલો, લોટ ત્યાં બંધાય છે. આપણે ડાયરેક્ટ મળશું પનીરના પ્રિપેરેશન આગળ. તો જોઈ લો, આપણું પનીર અહીંયા ગ્રેટ થાય છે ને ફર્સ્ટ ક્લાસ એકદમ. એટલે આ મીડિયમ સાઇઝનું આપણે ગ્રેટર લીધું છે. મોટું હતું, ઝીણું બી હતું, પણ આપણે મીડિયમ સાઇઝનું લઈશું કેમ કે થોડું પનીર મોઢામાં લાગવું જોઈએ. તો બધું એકદમ ફર્સ્ટ ક્લાસ ગ્રેટ થઈ ગયું છે. તો હવે શું નાખ્યું મેડમ? મીઠું નાખી દે, ટાટા કા નમક, નમક શમક, બ્લેક પેપર પાવડર, સાથે બ્લેક પેપર. હા, તો જોઈ લો, બ્લેક પેપર પાવડર નાખી દીધું છે. ચાટ મસાલો ને A1 નો ચાટ મસાલો. સાથે હવે નખાશે બારીક કતરેલા મરચા અને કોથમીરી ફેંકીને મારવાની. તો આ થયો આપણો મસાલો રેડી. પનીર પરોઠાનો મસાલો. એકચ્યુઅલી કાંદા નાખવાના હતા પણ આપણે કાંદા પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો. હા મેડમ? રાતના હવે મેં કીધું જાવ દે, કાંદા નથી નાખવા. કાંદા કેમ કે ગઈકાલે પીઝામાં કાંદા, બપોરના પીઝા ખાધા એમાંય કાંદા, એટલે કાંદા થોડો ઇગ્નોર કરી નાખ્યા કે આપણે આજે કાંદા નથી નાખવા, આજે આટલી જ સામગ્રી નાખવી છે. ને તમને હજી સ્પાઇસી જોતું હોય ને તો તમે હજી બારીક બારીક મરચાં કાપી શકો છો, નાખી શકો છો. બરાબર ને મેડમ? જેવું પસંદ આપણે આવે એવું બધું નાખવાનું મસાલો. બરાબર. કોઈ લોકો ગરમ મસાલો બી નાખે આમાં. હા, તો તમે નાખો, ગરમ મસાલો નાખો, કઈ નહીં, અમચૂર પાવડર નાખો. આ ચાટ મસાલો નાખ્યો ને. હા, એટલે ચાટ મસાલામાં તો બધું જ આવે છે, અમચૂર પાવડર, આ તે સંચર બંચર બધું. હજમા નાખવું હોય હજમો. હા, તમે અજવાઈન નાખવા હોય તો તમે અજવાઈન નાખી શકો છો. આપણે બધી હવે નથી નાખવું. એટલે ઓપ્શન ઘણા બધા છે આમાં નાખવાને. તમને એને થોડું રેડ કલર આપવું હોય તો તમે મરચાની ભૂકી ભભરાવી શકો છો એના ઉપર. પેલા બધું મૂકી દે, કિચન બી સાથે સાથે છે ને ક્લીન થતું જાય. હા, આમ તો જગ્યા મળે. બહુ મોટું અમારું કિચન પાછું. તો અહીંયા તવી મૂકી દીધી છે, સાથે અહીંયા પ્લેટની અંદર ઓઇલ બી લઈ લીધું છે. તો ખાંડણી દસ્તામાં મેં જે બ્લેક પેપર હતા ડબ્બીમાં એ આખા પાખા હતા એટલે કૂટી દીધા મેં. તો હવે તવી પર મુકાશે અને બનશે આજની રેસિપી. मैडम હવે આ लाइटर भी के अभी मैं तो थक गया हूँ, मुझे बदल दो. है मैडम? તો છે આપણી પાસે ઘણા છે. હવે તમને પછી નવું કાઢો તો કે હજી તો હજુ સારું હતું તો હું શું કરું, મારી ભૂલ નથી આમાં. જો આમાં હું एक्चुअली पुराने ख्यालों वालो मानस छू. हमारे जमाने में हम 2-2 साल चलाते थे, अब 6 महीने में फेंक देते हो. मैं थोड़ा पुराने ख्यालों वाला आदमी हूँ. तो गैस को सरखा करते हैं अपन और देखिए वापस जोर लगाया जा रहा है और अभी लुया लुया वाड़ेंगे, फिर गोल गोल थेपला बनाएंगे, उसमें पूरन भरेंगे. तो देखिए तिवारी ब्रदर्स मिठाई के डब्बे में आटा खुल जा सिम सिम. एक्चुअली लॉक बहुत टाइट लाश एकदम सील लॉक, क्योंकि इसके अंदर गुलाब जामुन आया था. मैडम आपको मालूम है? तो मित्रों આમાં એકચ્યુઅલી ગુલાબ જામુન લાવ્યા હતા ને એકદમ ઘણા બધો એકદમ સીલ ટાઈટ આવે છે ડબ્બો, એટલે કાંઈ સ્પીલ થાય નહીં બહાર, એક બી રસો બહાર નહીં જાય. અને મેડમે કંઈક આપણે કીધું હતું કે કંઈક અલગ આપણે કંઈક જોવા મળશે. તો ચાલો આપણે કોન્સન્ટ્રેટ કરીએ. લુઓ વણાય છે ચકલા બેલન પાટલા ઉપર. એકદમ મોટી સાઈઝની બનાવવાની છે. એવું છે? એટલે જેવી આપણે સાઈઝ જોવે. એટલે આ જે તવો સાઈઝ છે એટલો મોટો? હા, એટલો મોટો ઓહો. પરાઠો તમને ખવડાવીશ. હા, એનાથી બી મોટો હોય જતો હોય તો બી બોલી હા, તો એક કામ કરો ને, આમ 2 ફૂટનો બનાવી દો. ઓલા રૂમાલી રોટી ઉડાડે એવી રીતના ઉડાવીને બનાવો.
જો હવે આ થઈ ગયું. બરાબર. નહીં પણ તમે કંઈક કહેતા હતા ને કંઈક અલગ સ્ટાઇલમાં. જોતા રહ્યો. ઓકે, સોરી ફોર ડિસ્ટર્બન્સ મેડમ. ખબર પડી નહીં. જો આ મૂકી દીધો. હો આને બસ ખાલી આમ ટર્ન મારવાનું છે. ઓકે, ગાડીને ટર્ન મારી દીધી છે. થોડું હાથેથી આમ દબાવી બરાબર. લઈશું આપણે, બહુ નહીં. ઓકે, આ તો પૂનમના ચાંદમાંથી અમાવસનો ચાંદ બની ગયો અડધો. ચલો થઈ ગયો આપણો પરોઠો રેડી. ઓહ, જોઈ લો, ગૌર સે જોઈ લો, જોઈ લો આ બેનની સાજીશ. પૂનમના ચાંદને અડધો ચાંદ બનાવી નાખ્યો. જોઈ લો, ઈઝી કામ થઈ જાય. ઓલું બધું જોઈ લો, મહેનત ન કરવી પડે એટલે જોઈ લો. હવે સંગ ઘૂઘરાની શેપમાં એને બનાવશે. જોઈ લો, ખબર પડે નહીં કે આમાં તેલ નાખીને તળી બી નાખશે. જોઈ લો આ બેનને. આ બેનની સાજીશ બહુ ભયંકર સાજીશ છે. ચલ તો પહેલા છે ને તેલ નાખી દે. તેલ નાખી દીધું, તવી ઉપર તેલ નાખ્યો એમ. હા, નહીં તો બીજે ક્યાંય નથી નાખ્યું. ગેસ કોઈ સ્લો કર્યો? ગેસ તવી બળતી હતી એટલે હા, મેં ખાલી સ્લો કર્યો. એકદમ ફાસ્ટ જ રાખવાનું હતું. એવું છે? હા, આપણે તવી તો તપી જ ગઈ ને મેડમ. તો જો આ શેપમાં જ આપણે પરોઠા. તો આજના પરોઠા છે આધા હે ચંદ્रमा રાત આધી रह न जाए तेरी मुलाकात आधी मुलाकात आधी आधा है चंद्रमा. તો ચલો હવે ફટાફટ બનાવી લઈએ ને પછી ગરમા ગરમ ચા બનાવવાની છે. નહીં તો હમણાં રાજકુમાર આવી હશે બાબા. હવે છે ને આમાં બે પરાઠા એક સાથે બી થઈ જાય. જો એક આને આ હા, એ સાઈડ કૈયા ને કૈયા. હા, એટલે એક તમે આ ગ્રહણીઓની તમે આઈડિયા ઉપર જલ્દી તમે કરવું હોય આમ ને આમ તો આપણે ખરેખર. ઓલું આમ જો આમ કટોરી બનાવીને બી ભરી શકીએ, પણ હવે આપણે બહુ ખાજા છે એવા. હવે આ વખતે આવા ખાશું. હવે ખરેખર ધન્ય છે આ ગ્રહણીઓની આઈડિયા ઉપર. સમજ્યા કે ગમે એમ ભાઈ, ગમે ત્યાં હાલે. સમજ્યા, જીત નક્કી જ કરીને આવે. તો ચલો હવે આ બધું બનાવી લે. ત્યાં સુધી તમે ફ્રીજમાંથી દૂધ લઈ આવો. ઓકે. ત્યાં ચા નાસ્તો તો ચા મિત્રો, બનાવવાની તૈયારી કરીએ આપણે. આપણે બધા જ નથી બતાવવા. આ એક તમને સેમ્પલ બતાવી દીધું કે આવી રીતના આધા હે ચંદ્રમાનો જો પરોઠો બનવાનો છે. હા, ને ફ્રેન્ડ્સ આમાં આપણે ઘી નાખવું હોય તો ઘી, તેલ નાખવું. મેં તેલ અને ઘી બે મિક્સ છે યા. હા, અને તમને પછી આપણે નાખવું હોય તો ઉપરથી બટર એના ઉપર બટર નાખવો હોય તો બટર, ને તમને સાદો તો નીચેની સાઈડ હોય ને જ્યાં કાચો રહી જાય ને ખડા પરોઠા એમ. હા, તો એમ કરી એટલે લેવાનું. ઊભો કરીને શેકી દેવાનો આમ ખડા પરોઠા. થઈ ગયો આપણો પરોઠો ને રેડી. પરોઠો જો ફૂલવા લાગી ગયો છે જો. તો હવે આ તો પાણીવાળી છે ડીશ ને એની નીચેની પ્લેટ લઈ લો ને મેડમ. હા, બધે પાણીવાળી જ છે. હા, જુગાડું છે. આ બૈરાઓ આજકાલના જુગાડુ બૈરા છે ભાઈ. એક હાથમાં પરોઠો પકડે છે, એક હાથેથી પ્લેટ સાફ થાય છે. એમ નહીં કે પરોઠો આપણે તવી પર મૂકી અરે ભાઈ દઈએ ભરી જાય ને. તો ગેસ સ્લો કરી દઈએ. થઈ તો ચલો આવી રીતના જ બધા પરોઠા મેડમ બનાવી દેશે. જોઈ લો, આ મેડમે જે બોલ્યું હતું એ કરીને બતાવી દીધું. એક તવી ઉપર બે પરોઠા પકાય છે, શેકાય છે, જે કેવું હોય કહી દો. અને ફૂલાઈ બી છે મસ્ત ફર્સ્ટ ક્લાસ. અને અહીંયા આપણે ચા બી મુકાઈ ગઈ છે. ચા ગુડ 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 થાય છે. અને અડધો પરોઠો મેં ટેસ્ટ બી કરી લીધો. બહુ મસ્ત એકદમ ટનાટન પરોઠો હતો. તમે બોલતા હતા ને ફૂદીનો બહુ કડવો લાગશે, ઘણો નહીં, જરા બી નહોતો. ફ્રેન્ડ્સ, મને કેટલો આ ફોન વિડિયો બંધ હોય ને બહુ ફૂદીનો નાખ્યો, બહુ કડવું લાગશે. અરે મને ખબર છે બાબા, અમે જમવાનું બનાવે તો અમને ખબર પડે કે કેવું લાગે. લોટમાં મિક્સ થઈ જાય. આપણે પેસ્ટ કરીને નાખ્યો હોત ને તો એ થોડું કડવું રહે. હવે કઈ ઓકે બોલો ને? ઓકે ને બોલતી બંધ છે મારી. હા. તમે ચૂપચાપ બનાવી દો પરોઠા. આઈ એમ સોરી, આઈ એમ વેરી વેરી સોરી. તો ચાલો હવે ચા આપણી ઉકળી ગઈ છે, એમાં હું દૂધ નાખી દઉં. ઓકે, તો ચાલો ફ્રેન્ડ્સ, જો અહીંયા ગરમા ગરમ પનીરના પરાઠા બનીને રેડી છે અને બહુ જ ગરમ છે. ને અને સાથે એકદમ ગરમા ગરમ ચા બી રેડી છે. અને ફર્સ્ટ ક્લાસ પ્લેટની અંદર સજાવી લીધા છે. તો ચાલો હવે વાર ન જોતા ડાયરેક્ટ જમવા બેસી જઈએ. સાંજનું ડિનર છે આલુ પનીર સાંજ પરોઠા, નહીં, સોરી, રાત પડી ગઈ, 9 એ જ રાતનું ડિનર 9 વાગી ગયા. તો ચાલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો આટલો જ રાખીએ. મળીએ કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારા વિડીયો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.